હેલો ફ્રેન્ડ્સ, હું પૂનમ પાચાણી। હું અત્યારે આ જે વિડીયો બનાવી રહ્યું છું એક ખાસ માહિતી માટે મારા ફ્રેન્ડ્સને આપવા માટે કે આ 22 ડિસેમ્બરે AIBE-19ની એક્ઝામ છે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની। જે મિત્રો આને અટેમ્પ્ટ કરવાના છે એની માટેનો આ વિડીયો છે, જે ખાસ જોજો। હું ટ્રાય કરીશ કે મેં જે શીખ્યું છે, કારણ કે હું એક્સપર્ટ નથી, હું મારી પોતાની ફર્સ્ટ ટાઈમ હું એક્ઝામ આપવા જઈ રહી છું। આમ તો મને એક્સપર્ટ ના કહેવાય, કારણ કે હું ક્લિયર કરું અથવા તો પહેલાં આપેલી હોય તો કદાચ મારામાં થોડી એક્સપર્ટાઇઝ આવે, પણ છતાં બી એઝ અ સિનિયર સ્ટુડન્ટ તરીકે, સિનિયર એટલા માટે કે 37ની એજમાં મેં LLB કમ્પ્લીટ કર્યું, પ્લસ આટલા વર્ષના મારા અનુભવ, મારું વર્ક એવું છે કે જેમાં હું એક્સપિરિયન્સ બેઝ ઉપર અમુક વસ્તુ જોયા પછી એનું આપણે સારાંશ કાઢી શકું। આ એક્ઝામ જે છે એની માટેની 23 બુક્સ છે, જે નવા સિલેબસ, નવા લો સાથે આવી છે, અને એને અટેમ્પ્ટ કરવી મતલબ આમ તો જોવા જઈએ લોઢાના ચણા ચાવવા બરાબર જ છે। જે મેં લગભગ 2-3 વખત હાથમાં લીધી અને ખાલી બુક્સનું બલ્ક જોઈને અને એની ક્વોન્ટિટી જોઈને જ પાછી મૂકી દઉં ડિમોટિવેટ થઈને। પણ પછી મેં એક વસ્તુ જોઈ કે આમાં હાર્ડવર્ક કરવા કરતાં સ્માર્ટ વર્ક કરીએ તો એટલીસ્ટ પાસિંગ તો માર્ક્સ તો આપણે લઈ શકીએ, એવું કરી શકીએ। હવે એ કઈ રીતે, હું બી ટ્રાય કરવાની છું, એટલે આઈ હોપ, હું એવું ચાહું છું કે તમે લોકો બી એ રસ્તે, જે એન્ડ ટાઈમે લેટ લતીફ છે મારી જેમ, એ લોકો બી આ સિસ્ટમથી થોડી સ્ટડી કરે, ફોકસ કરે, તો ઓલમોસ્ટ મને આઈડિયા છે ત્યાં સુધી આપણે પાસિંગ માર્ક્સ તો લાવી જ દેશું। સૌથી પહેલાં તો હું આ જે AIBEની એક્ઝામ છે એના વિશે કહીશ કે એમાં સિસ્ટમ કઈ રીતે છે। પહેલી વાત તો 100 ક્વેશ્ચન છે, 3 કલાકનો સમય રહેશે, કમ્પલસરી 100 ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના રહેશે। કોઈ બી ના આવડે તો બી તુક્કો મારી દેવાનો, કારણ કે આમાં કોઈ જ નેગેટિવ માર્કિંગ નથી, એટલે આપણી માટે એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે। બીજી વસ્તુ કે તમારી આપણને 2 એક્ટ્સ તો એલાઉડ કરે જ છે અંદર, સિવાય કે એની અંદર કોઈ કમેન્ટ કે કોઈ શોર્ટ નોટ એમાં ના હોવી જોઈએ, એવી 2 એક્ટ્સ લેવાની। જેમ કે મેં આ 2 એક્ટ્સ લીધી છે, પુનાહલની, અને શક્ય હોય તો આ પુનાહલની જ 2 એક્ટનો ઉપયોગ કરજો તમે, કારણ કે આ 2 એક્ટ્સમાં તમારે કોઈ શોર્ટ નોટ કે કમેન્ટ ના હોવી જોઈએ, એ ખાસ યાદ રાખવાનું છે। અધરવાઇઝ તમને ત્યાં લઈ નહીં જવા દે 2 એક્ટની કોઈ બી બુક। 2 એક્ટ તમે ત્યાં યુઝફુલ થશે, અને આપણી માટે પ્લસ પોઈન્ટ એ છે કે કમસે કમ આટલી બધી કલમો એ બધું યાદ રાખવાની એટલી બધી જરૂર નહીં પડે, કારણ કે 2 એક્ટ એલાઉડ કરે છે, એટલે પછી આપણને આપણા નોલેજ પ્રમાણે જ આન્સર્સ કરવાના રહેશે। બીજી વસ્તુ કે બુક્સની સાથે તમે એક આ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન, જેમાં 9 વર્ષના જેટલા બી એક્ઝામ પેપર્સ છે એ આપવામાં આવ્યા છે, એ ખાસ પરચેસ કરી લેજો। જેની પાસે હોય તો હું એમને એ જ કહીશ કે આ બધી બુક્સ એકવાર સાઈડમાં મૂકો, અને સાઈડમાં મૂકીને તમે ખાલી આ ક્વેશ્ચન પેપર સોલ્વ કરવાનું ચાલુ કરો। કે જે ક્વેશ્ચન પેપરમાં તમે જોશો ને, તો સ્ટાર્ટિંગના 5 વર્ષ જ્યારે આ એક્ઝામ, જેમ કે 2017માં જ્યારે આ એક્ઝામ લેવાઈ હતી ત્યારથી લઈને 2017, 2018, 19, 21 ત્યાં સુધી તમે જોશો ને, 19 સુધી એક સરખા સિમિલર પેટર્નથી ક્વેશ્ચન્સ આવતા હતા અને અટેમ્પ્ટ કરવા ઇઝી હતા। પછી જેવું જ 21, 22 અને આઈ થિંક 23 જોયું, 21, 23, તો એમાં ટફ સિલેબસ થયું, થોડું વધારે એમાં ડીપમાં ઉતર્યા અને થોડું ટફ થયું સ્ટુડન્ટ્સ માટે। 2023નું તો બહુ જ ટફેસ્ટ પેપર હતું એવું મને જાણવા મળ્યું છે। એવું નથી કે એમાં કંઈ અનસીન વસ્તુ હોય, એવું બી નહોતું, પણ ખાલી એક જે લેંગ્વેજ સ્ટાઇલ છે એ બદલી નાખી હતી, બાકી ક્વેશ્ચન તો સેમ જ હતા, પણ જે લેંગ્વેજ સ્ટાઇલ બદલી એના લીધે થઈને ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન થયું, એના લીધે થઈને થોડું ટફ પેપર બન્યું। પણ 2024માં આપણે લકી કહેવાય કે અનલકી એ તો ખબર નથી, પણ ન્યૂ લોઝ આવ્યા છે આ 2024માં। એટલે તમે જોશો તો કોન્સ્ટિટ્યુશન, CRPC છે, IPC છે, CPC છે, એના નવા લો એડ થયા છે। એટલે આપણે પહેલાં 19 બુક્સ જ હતી, આ વખતે 23 બુક્સ છે। ઓલમોસ્ટ તમારે 23માંથી 22 તો કમ્પલસરી બુક્સ કમ્પ્લીટ કરવાની જ છે। મુખ્ય વાત ઉપર આવું એની પહેલાં હું તમને એક વાત કહી દઉં કે પહેલી વસ્તુ કે જ્યારે તમે ઇંગ્લિશ મીડિયમ સિલેક્ટ કર્યું છે
તો તમારું પેપર ઓનલી ને ઓનલી ઇંગ્લિશમાં આવશે. પણ જે ગુજરાતી મીડિયમવાળા છે કે હિન્દી મીડિયમવાળા છે એ લોકો જ્યારે એક્ઝામ આપવા જશે તો એમના પેપરમાં ઇંગ્લિશ, ગુજરાતી મીડિયમવાળા હશે તો ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજ આવશે, હિન્દીવાળા હશે તો હિન્દી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજ આવશે, અને જો ઇંગ્લિશ મીડિયમવાળા હશે તો ઓનલી ઇંગ્લિશ. એટલે કદાચ હું તમને એમાં એટલા માટે આ ચોખવટ પાડું છું કે અમુક ગુજરાતી વર્ડ્સ એવા હશે જે ગુજરાતી મીડિયમવાળા માટે અને હિન્દી મીડિયમવાળા માટે, કે અમુક હિન્દી વર્ડ્સ કે ગુજરાતી વર્ડ્સ એવા હશે કે જેનું તમને ઇંગ્લિશ ખબર હશે ને તો જ તમને એ સમજણ પડશે. મતલબ એનું જે સાઈડમાં ઇંગ્લિશ લખેલું હશે ને એ જોઈને તમને વધારે આઈડિયા આવશે, કારણ કે એટલું શુદ્ધ હિન્દી શુદ્ધ ગુજરાતી યુઝ કર્યું હોય કે આપણને પોતાને સમજવું ટફ પડે કે આનો મિનિંગ શું છે. ત્યારે તમે ઇંગ્લિશમાં જશો ને ત્યારે તમને ઇઝી પડશે, કારણ કે જે બી ક્વેશ્ચન કી હશે એ ક્વેશ્ચનમાં જ હશે જેનો આન્સર કી માટે તમારે ક્વેશ્ચનને પ્રોપર રીડ કરવો પડશે, અને એમાં એક ગમે તેવી આન્સર કી કોઈ પણ એક આન્સર કી હશે જ, અને એ આન્સર કી ઓળખવી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પણ ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમ માટે એ આન્સર કી શોધવી થોડી ટફ પડે છે, અને ઇંગ્લિશમાં તો બહુ ઇઝી, કારણ કે ઇંગ્લિશમાં પર્ટિક્યુલર વર્ડ્સ હોય છે એ પકડવાના હોય છે જે ઇઝી બને છે, કારણ કે એ જ વર્ડ્સ ડાયરેક્ટમાં મૂકેલા હોય છે. પણ જ્યારે હિન્દી અને ગુજરાતીની વાત કરીએ તો એમાં એ લોકો શબ્દને ચેન્જ કરી નાખે છે, મતલબ મિનિંગ એક જ હોય પણ એના પર્યાયવાચી શબ્દ યુઝ કરે એટલે આપણી માટે સમજવું ઘણું અઘરું હોય છે. પણ ઇંગ્લિશમાં એવું કંઈ હોતું નથી, ઇંગ્લિશમાં જે વર્ડ મૂકે છે એનો જ વર્ડ યુઝ કરવો પડે છે. એટલે હું તમને એક એડવાઇસ આપીશ સૌથી પહેલાં કે જ્યારે તમે ગુજરાતી મીડિયમ હોય કે હિન્દી મીડિયમ હોય, જ્યારે તમે પેપર અટેમ્પ્ટ કરો ત્યારે તમે ગુજરાતીની સાથે એકવાર ઇંગ્લિશવાળું બી ક્વેશ્ચન રીડ કરી લેવાનું, અને પછી તમારું ડાયરેક્ટ પકડવાનું. બીજી વસ્તુ, આ બધી બુક્સ રીડ કરવાની કોઈ જરૂર નહીં, ખોટો ટાઈમ વેસ્ટ ના કરતા અત્યારે એન્ડ ટાઈમે, કેમ કે તમારા 8 થી 9 ક્વેશ્ચન એવા હશે કે જેમાં એક્ઝામ્પલ્સ અથવા કોઈ કેસ બનેલા હશે અને ઇલ્યુસ્ટ્રેશન આપવામાં આવ્યા હશે, અને એની માટેથી તમારે ખાસ આ બુક્સ રીડ કરવી જરૂરી છે, અથવા તમારું એના માટેનું નોલેજ હોવું જરૂરી છે. અને એ નોલેજ લાવવા માટે કાં તો તમારે યુટ્યુબ વિડીયોઝ કમ્પલસરી જોવા પડે આખા સિલેબસના, અથવા તો તમારે બુક રીડિંગ કરવી પડે. 7-8 ક્વેશ્ચન એટલે 7-8 માર્ક્સ, પણ તમે એને એકવાર સાઈડમાં મૂકીએ, જો એ આવડે તો વેલ એન્ડ ગુડ, અને એની માટે બી મહેનત કરીશું ટાઈમ હશે તો. પણ એ સિવાય જે 92 માર્ક્સ છે એ 92 માર્ક્સ એટલા સ્મૂથલી લાવી શકાય જો આપણે ટ્રાય કરીએ તો, કારણ કે હું બી ટ્રાય કરીશ. મારી માટે બી અત્યારે હું ભલે બોલું છું પણ હું મારા નોલેજ પ્રમાણે જે મેં એક્સપિરિયન્સ કર્યું છે, છેલ્લા 3 દિવસથી રીડિંગ કરું છું કન્ટિન્યુ, એમાંથી મને નોલેજ, મેં ખાલી ક્વેશ્ચન પેપર પકડ્યા, કારણ કે બુક્સ જોઈને તો મને પોતાને ચક્કર આવતા હતા, એટલે બુક્સ જેટલી વાર હાથમાં લીધી પાછી મૂકી દીધી. પછી મને એવું થયું કે ક્વેશ્ચન પેપર જ શોર્ટ આઉટ કરું, બીજું આમાંથી કશું જ નથી કરવું મારે. તો આમાં મને એક વસ્તુ શીખવા મળી કે ક્વેશ્ચન પેપરમાં તમે જોશો ને તમારા ક્વેશ્ચન 9 વર્ષના રેકોર્ડમાં, તો 9 વર્ષના રેકોર્ડમાં ક્વેશ્ચન પેપરમાં સૌથી પહેલી વસ્તુ તો એ કે તમારા સમજી લો ને કે 8 થી 9 ક્વેશ્ચન એવા આવશે કે જેના આન્સર સૌથી પહેલાં તો આ ઓબ્જેક્ટિવ તમારા ક્વેશ્ચન પેપર હશે જેમાં ટીક જ કરવાનું છે, કોણ બનેગા કરોડપતિની જેમ જ રમવાનું છે આમાં. પણ માઇન્ડ દોડાઈને દરેક ક્વેશ્ચનને તમારે સમજી લો કે 2.5 થી 3 મિનિટ આપવાનો છે. સમજીને વિચારીને લોજિકલી, ઘણીવાર સમજણ ના પડે તો લોજિક દોડાઈને તમારે એ પ્રશ્ન સમજવાની કોશિશ કરવાની રહેશે. બીજી વસ્તુ કે આમાં લગભગ 5 થી 7 ક્વેશ્ચન એવા હશે કે જેમાં તમને ઓપ્શન આપ્યા હશે નીચે, પણ લાસ્ટવાળું ઓપ્શન એવું હશે કે ઓલ ઓફ અબોવ, મતલબ આ બધા જ, અને અમુક એવા હશે કે કાં તો બંનેમાંથી એક કે નહીં, પણ બંનેમાંથી એક કે નહીં, બંને એની માટે આપણે પછી વાત કરીએ. પણ ઓલ ઓફ અબોવ તમે જોશો ને, આખી આ સર્ચ મારશો ને તો હાઈએસ્ટ 80%માં એવું છે કે આન્સરમાં ઓલ ઓફ અબોવ જ આવે છે જ્યાં લખવામાં આવ્યું છે. માની લો કે 8 ક્વેશ્ચન તમને ઓલ ઓફ અબોવ ન પૂછે ને તો એમાં 6 ક્વેશ્ચન તો એવા હોય છે કે જેમાં ઓલ ઓફ અબોવ જ આન્સર આવે છે, 2 ક્વેશ્ચન એવા હોય કે અધર આવે. તો જ્યારે સૌથી પહેલાં આપણે જ્યારે 100 માર્ક્સનું પેપર લખતા હોય દરેક ક્વેશ્ચનનો 1 માર્ક્સ પેપર આપણે જ્યારે ટીક કરતા હોઈએ ત્યારે ઓલ ઓફ અબોવ આવે જેનો આન્સરના ઓપ્શનમાં, ત્યારે તમારે ચેક કરવાનું પહેલાં કે તમને એ આન્સર આવડે છે કે નહીં, ડાયરેક્ટમાંથી છે કે નહીં. ફટોફટ ટાઈમ વેસ્ટ નહીં કરવાનું, ફટાફટ તમારે ઇન્ડેક્સમાં જઈને ચેક કરવાનું, પહેલાં તો કી એનો આન્સર કી શોધવાની, પછી ડાયરેક્ટમાં બિલકુલ ટાઈમ વેસ્ટ ના કરતા
એ શોધી લીધા પછી જો તમને મળે તો ઠીક છે, ના મળે તો ટાઈમ વેસ્ટ ના કરતા 2.5 મિનિટથી ઉપર એક બી ક્વેશ્ચનમાં ના જોવું જોઈએ. અને એવું લાગે કે ભાઈ 2.5 મિનિટથી ઉપર થવા માંડ્યું છે તો તરત તમારી રીતના લોજિકલી આન્સર ટીક કરી દેવાનું. અને ઓલ ઓફ અબોવ વાળામાં તો તમે આંખ મીચીને પછી ના આવડે ને તો એમાં ટીક કરી દેવાનું કે ઓલ ઓફ અબોવ, કારણ કે હાઈએસ્ટ આન્સર ઓલ ઓફ અબોવ આની અંદર મેં અત્યાર સુધી ચેક કર્યું તો મારા સર્વે પ્રમાણે એવું છે. બીજી વસ્તુ, ઘણા એવા હશે કે 2 ઓપ્શન 4 આપેલા હશે, એમાં પહેલો ઓપ્શન આપ્યું હશે, પછી બીજું આપ્યું હશે, ત્રીજા ઓપ્શનમાં એવું કહેશે ઉપરવાળા બંને, અને ચોથું એવું આપ્યું હશે કે ઉપરમાંથી 2માંથી એકે નહીં. બરાબર, આવા ક્વેશ્ચન આવે ત્યારે તમે શું કરી શકો કે ઉપરમાંથી જ્યારે બંને પૂછવાનું કે જેમ કે આ કોન્સ્ટિટ્યુશનની બુક છે, લો ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 1950. જ્યારે તમને ઉપરવાળા 2 ઓપ્શન આપે ને, માની લો કે ઓપ્શન 1 આ, ઓપ્શન બી આ, તો તમારે ઇન્ડેક્સમાં જશો ને જ્યારે બી આ બે વર્ડવાળા તમને આન્સર પૂછે, અથવા બંને આવશે અથવા બંને નહીં, જો એવી કન્ડિશનમાં તમારે એ જે 2 વર્ડ છે ને એ તમારા કી આન્સર હશે. એ તમને ઓલમોસ્ટ તમને આવી રીતના ઇન્ડેક્સ જે બનાવેલું હશે, જસ્ટ અ સેકન્ડ, આ ઇન્ડેક્સ આપેલું હશે તો ઇન્ડેક્સમાં જ મેન્શન કરેલું હશે કે ભાઈ એ વર્ડ તમને, એ આન્સર કી તમને ઇન્ડેક્સમાંથી જ મળી જશે. અને ઇન્ડેક્સમાં મળશે ને તો લગભગ મેં અત્યાર સુધી ચેક કર્યું ને ક્વેશ્ચન પેપર, તો ઇન્ડેક્સથી પછી તમારે આગળ અંદર ડિટેલમાં જવું જ નથી પડતું, ઇન્ડેક્સમાં જ તમને તમારો આન્સર મળી જાય છે. એટલે એના ઉપરથી તમે ડિસિઝન લઈ શકો છો. અને ના મળે ત્યારે તમે અંદર ડિટેલમાં બી જઈને પેજ નંબર એની બાજુમાં આપેલું એમાં જઈને ડિટેલમાં બી તમને ફર્સ્ટ અથવા સેકન્ડ પેરેગ્રાફમાં મળી જાય છે તમારો આન્સર. ત્રીજી વસ્તુ, લોની આટલી બધી બુક્સ છે આપણી પાસે, પણ આ એક સોરી લાઇટના લીધે દેખાશે નહીં આમાં, પણ સિલેબસ બી આપણને આપ્યું છે કે તમારે લો 19 લો છે આમ તો, પણ એ લોમાં જે નવા લો આવ્યા છે એને એડ કરીને 23 એડિશન્સ થાય છે. અને હા, અમુક લોકોએ ફ્રેન્ડ્સે મને કોલ કરીને પૂછ્યું કે મેડમ તમને એવું કંઈ આઈડિયા છે કે આમાં નવા લો આવશે કે જૂના, કારણ કે સિલેબસ જૂના લોનો આપ્યો છે. પણ એવું નથી, જૂના લોનો સિલેબસ છે ખરા, પણ એની સાથે તમે જોશો ને કે CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડ વાળો એક્ટ, એમાં ન્યૂ અને ઓલ્ડ બોથ એવું નીચે નાના અક્ષરમાં લખેલું જ છે. પછી IPC છે, પછી CPC છે અને CRPC, આ ત્રણેયના જે નવા એડિશન્સ છે એ એડિશન્સ સાથે જ પૂછાશે. એટલે બંનેનું મિક્સ આવશે. હવે કઈ રીતના કઈ ક્વોન્ટિટીમાં એ તો મને બી આઈડિયા નથી, કારણ કે હું પોતે જ પહેલી વાર અટેમ્પ્ટ કરવા જઈ રહી છું, પણ તમને હેલ્પફુલ થશે. બીજી એક ખાસ વાત, આ બધી હું તમને એન્ડ ટાઈમે જે તૈયારી કરવાની છે એની ઇન્ફોર્મેશન આપી રહી છું. બીજી એક વાત કે દરેક બુકનું હેડિંગ વાંચીને જજો, મતલબ વાંચીને એટલે યાદ રાખજો અથવા માઇન્ડમાં રાખજો. આમ તો બુક્સ હશે તમારી પાસે એટલે વાંધો નહીં આવે, જેમ કે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 1950, પછી બીજું જે છે ધ કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908, બરાબર.